જય માતાજી. તો તમારું મારા કિચનમાં સ્વાગત છે. તો આજે આપણે બનાવવાના છીએ ચીકુ શેપ. ચીકુ શેપમાં મેં 500 દૂધ લીધું છે. મેં 300 ગ્રામ જેટલા ચીકુ લીધા છે. 3-4 ચમચી ખાંડ લીધી છે. તો હવે આને આપણે સમારી લેશું. સમારાઈ ગયા છે. પૌવા લીંબ નાખી દઈશું. 3 થી 4 ચમચી ખાંડ લીધી છે મેં, તો ખાંડ નાખી દઈશું એમાં. આપણે આ 500 દૂધ લીધું છે, એ 500 દૂધ નાખી દઈશું અંદર. બધું નાખી દીધું છે, તો આપણે એને બ્લેન્ડર ફેરવી દેવાનું છે. તો આપણું આ થઈ ગયું છે. તૈયાર થઈ ગયું છે. આપણે એકદમ રેડી છે. આપણે એમાં દ્રાક્ષ 2-3 નાખી દેશું. તો આપણું આ ચીકુ શેપ